નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં યોજાયેલ મતદાન બાદ આજ રોજ મતગણતરી થઈ રહી છે. ત્યારે પ્રતિષ્ઠાનો જંગ મનાતી દેડિયાપાડા તાલુકા પંચાયતની ઝાંક બેઠક ઉપર આમ આદમી પાર્ટીએ ભાજપના ઉમેદવારને પછાડીને ભવ્ય વિજય હાંસલ કર્યો છે. દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના માર્ગદર્શનને પરિણામે આમ આદમી પાર્ટીના ઝાડુએ ભાજપને સાફ કરી નાખ્યું છે. આ બેઠક ઉપર આમ આદમી પાર્ટીના રાહુલ વસાવા અને ભાજપના સુરેશ વસાવા વચ્ચે સીધી સ્પર્ધા હતી. જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને રાજકીય મોરચે ઘેરવામાં કશું જ બાકી રાખ્યું નહોતું, તેવા સંજોગોમાં પણ આ બેઠક ઉપર આમ આદમી પાર્ટીએ વિજય મેળવતા કાર્યકરો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. ઝાંક તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં 65.23% મતદાન નોંધાયું હતું, જેમાં 64.66% સ્ત્રી મતદાર અને 65.72% પુરુષ મતદારો દ્વારા તેમના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આજે સવારથી મતગણતરી શરૂ થઈ ત્યારે કાર્યકરો પણ ઉત્સાહભેર પરિણામ જાણવા માટે મતદાન કેન્દ્ર ખાતે ઉમટી પડ્યા હતા. મતગણતરી બાદ આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાહુલ વસાવાને કુલ 4732 મતો પૈકી 2638 મત અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સુરેશ વસાવાને 1479 મત મળતા આપના રાહુલ વસાવાને વિજયી ઘોષિત કરવામાં આવ્યા હતા. જેને પરિણામે કાર્યકરોએ ફટાકડા ફોડી અને ભારે નારેબાજી કરીને ચૈતર વસાવાનો જય જયકાર બોલાવ્યો હતો. આ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારને માત્ર 413 મત મળ્યા હતા. પરિણામ જાહેર થતાં જ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિજેતા ઉમેદવારોએ ભવ્ય વિજય રેલી પણ કાઢી હતી. ભાજપનો જે અહંકાર છે એ છોડીશો અમે. તમારું શું કહેવું છે ભાઈ? તમે જુઓ કે મોટી સંખ્યા. ચૈતર વસાવાએ આપના રાહુલ વસાવાના વિજય બાદ જણાવ્યું હતું કે આ પ્રજાનો વિજય છે અને આગામી દિવસોમાં આ વિસ્તારના પડતર પ્રશ્નોને ઉકેલવામાં કોઈ કસર નહીં છોડાય. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, દેડિયાપાડા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.